આ વખતે તો ગરટ પાસ થાય એટલે પેલો ઘરની બારે મોટો ગેટ બનાવી જેવો છે. એટલે કોક ફોન કરીને પૂછે કે તમારું ઘર ચોકન છે તો કેવા તો થાય કે ઘરની આગળ મોટો ગેટ છે, એમાં હેડે આવો બેડ્યું. કાકા, સોટણીમાં હવે દાડા ખાલી 15 રહ્યા છે બાકી. હા તો શું ગામમાં જઈને મંજીરા વગાડું? હવે અત્યારે મંજીરા ની વગાડ્યા ને તો આખી જિંદગી ઢોલકા વગાડતા રહી જાશો પછી હોય. અલ્યા જે કેતો ઈ સોખે સોખું કે આમ ગોથળા મચવાય. હવે સોટણી ઢુકડી આવી છે તો ગામમાં જઈને સભા બીજી ભરો એમ કહું છું. અલ્યા સોકેર, સભા એને ભરવાની હોય જેની સામે કોક સોટણી લડવા ઊભું રહ્યું હોય. તારો બાપ 70 વર્ષથી વગર સોટણીએ સરપંચ બનીને બેઠો છે. ઈ તો 70 વર્ષથી કોઈ સામું નતું ઊભું રહ્યું ને એટલે. આ તો આ વખતે કોણ મારો બા ઊભો રહ્યો છે? તમારો બા નહીં, ઓલા ભુજરાનો બા ભરે હરો ફોરમ. કોણ ઓલો માધવ?